સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં આગામી 16મીએ ઈદે મિલાદનું જુલુસ મુખ્ય માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો અને માત્ર ગલી મોહલ્લાઓમાં જ જુલુસ નીકળશે. સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. આગામી 16મી તારીખે ઈદે મિલાદનું મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે અને માત્ર ગલી મોહલ્લે જુલુસ પડશે, જે અંગે શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી. 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો ભગવાનના લગભગ જો 80,000 જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે. અત્યાર સુધી જો ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે, તો અમારા કુલ 12 જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરીબ 6,500 થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને 80,000 થી વધુ મૂર્તિઓ છે જો આપણા 17 તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે. તો એના જે રસ્તા से પસાર થશે, રાજમાર્ગમાં ઉપર से નીકળશે, અલગ અલગ રસ્તાઓ નીકળશે, ત્યાં મંડળના જો આયોજકો છે અથવા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે हम टूक में शेयर करवा मांगी चाहिए. टोटल हमारा जो जेसीपी से लेकर सीपी तक हमारा कुल 5 જેટલા અધિકારીઓ છે, 16 જેટલા ડીસીપી છે, 34 જેટલા हमारा असिस्टेंट कमिश्नर ऑफ पुलिस રહેશે અને 130 પીઆઈ, 320 પીએસઆઈ और पुलिस, होमगार्ड અને ટીઆરબી બધા મળાઈને करीब 15,000 થી વધુ हमारा जवानों, पुलिस जवानों અને हमारा जो सहभागी होमगार्ड અને जो ટીઆરબી હોય છે, આ 15,000 થી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં